મોરબીના પીપળી ગામ પાસે જુદી જુદી 4 સોસાયટીના લોકો દ્વારા પ્રાથમિક સુવિધાઓના મુદ્દાઓને લઈને અને બિલ્ડરોએ છેતરપિંડી કરી હોવાના મુદ્દે ચક્કાજામ કર્યો હતો અને 2 કલાક સુધી ચક્કાજામ રહેતા ડીવાયએસપી સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને તેઓની ફરિયાદ લેવાની ખાતરી આપતા રસ્તો ખુલ્લો કરાયો હતો। મોરબીના જેતપુર રોડ ઉપર આવેલ પીપળી ગામ પાસે ત્રિલોકધામ, માનસધામ અને ગોકુલધામ નામની જે 4 સોસાયટીઓ આવેલી છે, આ ચારેય સોસાયટીઓમાં રહેતા લોકોની સાથે બિલ્ડરોએ છેતરપિંડી કરી છે અને તેઓને પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવતી નથી તેવો આક્ષેપ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવ્યો હતો અને તે લોકોની પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં આવે અને બિલ્ડરો સામે કાર્યવાહી થાય તેવી માંગણી સાથે આજે પીપળી ગામ પાસે ચક્કાજામ કરવામાં આવ્યો હતો, જેથી કરીને ડીવાયએસપી વિરલ દલવાડી તથા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.કે. ચારેલ સહિતનો કાફલો ત્યાં સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને જે લોકોની ફરિયાદ છે તે ફરિયાદ લેવા માટેની ડીવાયએસપી દ્વારા ખાતરી આપી ત્યારબાદ તે રસ્તો ખુલ્લો કરવા માટે થઈને લોકો તૈયાર થયા હતા અને હાલમાં રસ્તો ખુલ્લો કરાયો છે। જો કે 2 કલાક સુધી ટ્રાફિક જામ રહેવાના કારણે લગભગ 10 કિલોમીટર કરતાં લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો અને તેને ક્લિયર કરાવવા માટે પોલીસને કલાકો સુધી મહેનત કરવી પડી હતી। પીપળી 3 રસ્તા પાસે માનસધામ 1, માનસધામ 2, ત્રિલોકધામ અને અન્ય એક કુલ 4 સોસાયટીના રહીશોને બિલ્ડરે પ્રાથમિક સુવિધાઓ ન આપી હોવાનું તેઓનો આક્ષેપ છે તથા બિલ્ડરે જે તેઓને વાયદા કરેલા છે તે પ્રમાણેનું કામ પૂરું કરેલ નથી, તેઓ રોડ, રસ્તા, ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ નથી આપેલી તેવી તેઓનો આક્ષેપ હોય તે બાબતેનો તેઓને રોષ હોય તેઓએ ચક્કાજામ કરેલ હતા, જે બાબતે તેઓને ફરિયાદ લેવાની બાહેધરી આપતા તે રસ્તો તેઓએ ખોલેલ છે। અગાઉ આપણે એક ફરિયાદ લીધેલી હતી। હવે તેઓની રજૂઆત એમ છે કે જેટલી પણ સોસાયટી છે તે સોસાયટી દીઠ એક ફરિયાદ બિલ્ડર વિરુદ્ધ નોંધવામાં આવે અને તેની ધરપકડ કરવામાં આવે।